આજે તો આપણે મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયેલા એકદમ ઢીંગલા જેવા બુલબુલ જેવા કે જોણે આપણને કન્યા વાળા જોવા આવવાના એમ ચોથી તંબુરામથી જોવા આવીએ કદાચ ચોક જોવા જતા હોય તો આપણને કહેતા નહીં જોવા આવીએ આપણને વર્ષો જૂનું ડિપેન્ડર લઈને નીકળી ગયા પાછા અને આપણે એને ખાઈ દીધું સીધું 25 રૂપિયાનું પેટ્રોલ ને દવા ભાઈ એમના તરફથી ડિસ્કાઉન્ટ આવીને 2 રૂપિયા વધારીને બીજું 27 રૂપિયાનું આપણને નાખ્યા અને આપણે ઉપાડી લીધી સીધી કડકડતી નોટો છે કે નહીં છે ભાઈ લોન કરી તાણી જોવા મળે પાછા એમ ના વિચારતા અને આ લોકોને હે ટેન્શન બસ ટેન્શન તો આપણે માણસોને જ એકલું અને મિત્રો ગાડીને થયું કંઈક અચાનક એવું કે 200ની સ્પીડમાં દોડવા લાગીને અમે ત્યાં ઉભલાવાળા જેવા લગનને નેકરી પડેલા અચ્છા અને આપણે પાછા ટૂંકો બંડો પહેરીને આવી ગયેલા કે કોઈના લગ્નમાં ખાવા જતા હોય એમ અને પછી આ ભાઈ તો ઘરમાં બોલાવીને સીધો મારી જ દીધો ડેમો કેવો છે અને આપણે પરંત વળી ગયા રિટર્ન ને હા ભાઈ તો શેટર હેટર નતા લાયા તો કોમઠાના તીર જેવા થઈ ગયેલા કહેલું કે ભાઈ લીલા શેટર તકે ના મુझको તો ગરમી હોતી ને કંટાળ આવતી લો ભોગવા देखा आपने लापरवाही का नतीजा અને આપણે બેસી જશે તો ઘરમાં જાય ઢોરનો દૂધનો સા પીએ મને તો સારું થોડું અવરું લાગે પણ મારા સિંહ આજે તો બાખડી બેન દૂધનો સા એમ પીવી ચાંદના અને આ કાકો કની યાદમાં કાકીની યાદમાં બેઠા કહું પણ સારું આ કાકાનું હું હમણાં કઈ જવાની હોય એમ કરતા કાકા તમે હું ગેડાથી મોટા થવા હા તો ચાલો મિત્રો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં.